હાલો ભાઈ, અવાજ આવે છે કરણ રાવલ? હા, દેવસન ઘાડવી, દેવસન હા અવાજ આવે છે ને? હાલો, હા ઓકે. જો હજી બોર્ડ દેખાય છે? ઘાડવી, આનંદ મકવાણા, આનંદ હા મકવાણા, અવાજ આવે છે? આનંદ મકવાણા, હા સર. અવાજ આવે છે? હા હા આવે અવાજ. બોર્ડ દેખાય છે? બોર્ડ દેખાય હા છે તો સ્ટડી. હે? હા હા ઓકે. હા ગઈકાલે આપણે 8 દાખલા સુધી કર્યા હતા સ્વાધ્યાય 6.5 ના 8 દાખલા સુધી. sin 2x વાળો વિધેય f of x બરાબર sin 2x હોય તો 9મા દાખલાથી હું શરૂઆત કરું છું. એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ નંબર 9 તમને શું કહે છે? f of x is equal to sin x, f of x is equal to sin x plus cos x ની મહત્તમ કિંમત શોધો. કિંમત મેળવો. તો આપણને સૌરત અંતરાલ આપેલો નથી એટલે કઈ ચિંતા કરવાની નથી. વૈશ્વિક મહત્તમ આમાં જે મોટામાં મોટું આઇટમ જડી જાય એ આપણું મોટામાં મોટું મૂલ્ય થશે. તો અહીંથી આપણે શરૂઆત કરાય. અહીં f of x is equal to sin x plus cos x. પેલું વિકલન કરો. f dash x બરાબર આ cos x માઇનસ sin x. બીજું વિકલન કરો. f ડબલ ડેશ x બરાબર માઇનસ sin x માઇનસ cos x. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f dash x બરાબર 0 લેતા. f dash x બરાબર 0 લેતા. તો f dash x તો આપણી પાસે છે cos x માઇનસ sin x બરાબર 0. તો cos x બરાબર થાય sin x. તો tan x બરાબર 1. આ દાખલો તો કદાચ થઈ ગયો તો ભાઈઓ. આ તો થઈ ગયો તો ચાલો જે હોય તે થઈ ગયો તો કે નહીં. ચાલો ભલે ને થઈ ગયો હોય તો વાંધો નહીં. tan x બરાબર 1. તો x બરાબર π/4. એ આપણને સૌરત અંતરાલ નથી આપ્યો એટલે આ રોજ સમજવાનો. આ x ની જે કિંમત મળે એને f ડબલ ડેશ પાસે જવા દેવાની. તો હવે f ડબલ ડેશ તો x ની કિંમત π/4 મળે અને 5π/4 મળે તથા 5π/4. કારણ કે 0 થી 2π માં બે જગ્યાએ tan ની કિંમત 1 થાય. એક પહેલા ચરણમાં જોતા જાજો સમજાવું. અહીંયા આટલું તો લેવું જ પડે. અહીંયા π/4 આગળ tan વિધેયની કિંમત 1 થાય અને અહીંયા 5π/4 આગળ tan વિધેયની કિંમત 1 થાય. આ બંને જગ્યાએ 1 થાય એટલે બે ખૂણા લેવા પડે. આ બેયને f ડબલ ડેશ પાસે જવા દો. તો f ડબલ ડેશ π/4 બરાબર f ડબલ ડેશ શું છે આપણી પાસે? તો કે અહીંયા છે માઇનસ sin π/4 માઇનસ sin π/4 માઇનસ cos π/4 માઇનસ cos π/4 is equal to -1/√2 -1/√2 બરાબર -√2 is less than 0. તેથી π/4 આગળ
π/4 આગળ વિધેય વિધેયને મહત્તમ મૂલ્ય મળે તે મૂલ્ય f/π/4 is equal to sin π/4 વત્તા cos π/4 sin π/4 વત્તા cos π/4 is equal to 1/√2 વત્તા 1/√2 is equal to √2 થાય. આ મહત્તમ મૂલ્ય થયું. હવે એવી જ રીતે ભાઈ એક મિનિટ હો. હવે 5π/4 આગળ ગોતીએ. હવે f" 5π/4 એટલે થાય માઇનસ સાઇન 5π/4 માઇનસ કોસ 5π/4. તો આનું માઇનસ √2 ઇઝ લેસ ધેન 0. √2 ઇઝ લેસ ધેન 0. એક મિનિટ. આ થશે માઇનસ, આ થાય -1/√2 અને આ માઇનસ આ થાય -1/√2 એટલે આ થશે √2 પ્લસ √2 તો ગ્રેટર ધેન 0 થશે. તો હવે ગ્રેટર ધેન 0 થાય તેથી ન્યૂનતમ મૂલ્ય મળે. તો આપણો દાખલો તો અહીંયા જ પૂરો થઈ ગયો હતો. અહીંયા જ આપણો દાખલો પૂરો થઈ ગયો હતો. આ તો આપણે વધારાનું કર્યું. ચાલો બરાબર છે, જોઈ લ્યો જી પહેલેથી. હાલો, જય જેઠવા જય મયુર ગોહેલ મયુર ગોહેલ મયુર હાલો. હાલો હાલો ચાલો ભાઈ. નેવિલ દેવાંગ ગોહેલ, મારો અવાજ આવે છે? હા સર, હવે આવ્યો, પેલા નતો આવતો. વચ્ચે આમાં કનેક્શનનો પ્રોબ્લેમ છે એટલે હવે જોવો જી આવે છે ને અવાજ? હા સર, અવાજ આવે. હા, બોર્ડ દેખાય છે? જુઓ જી. ના બોર્ડ નથી દેખાતું? ના સર, મને નથી દેખાતું. હાલો, એક મિનિટ હો. ચાલો 2 મિનિટ આપણે એમનેમ ચાલુ રાખીએ. હમણાં આવે ને સાહેબ એટલે સાહેબને આવે જ છે હમણાં, એટલે બોર્ડ રિપ્રેઝેન્ટ કરી દેશે. અત્યારે હવે દેખાય? જુઓ જી.
ના ના. ઓકે, તો છેલ્લે આપણે એવું શીખ્યા હતા, 2 મિનિટ વેઇટ કરો. છેલ્લે આપણે એવું શીખ્યા હતા કે એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ પ્લસ કોસ એક્સની મહત્તમ કિંમત મેળવો. તો આપણે એનું વિકલન કર્યું તો કે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ આવ્યું. પેલું વિકલન કર્યું એટલે સોરી કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ઓલા આવ્યું. ધાબા ઉપર જાઓ, જમણા હાથ ઉપર 3 લીટા ઉપર જાઓ પર. હે ક્યાં લીટા ઉપર? હાલો, જમણા હાથ ઉપર તો નીચે 3 લીટા છે. હા નીચે નીચે. હા 1 મિનિટ, અત્યારે આ બંધ કરી દીધું. જમણા હાથ ઉપર 3 લીટા. હા, એ બંધ કરી આને થોડુંક મિનિમાઇઝ કરી નાખો, બંધ કરો એટલે ઓલું ખોલો તો મોન ઉપર જાઓ. હા ગૂગલ હા ખોલો પેલા. હા સ્કીન શેર એવો લખેલું આવે જો. હા 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 સ્કીન એવું લખેલું હશે જમણા હાથ ઉપર નીચે. આ ઓલું કનેક્શન એટલે સ્ક્રીન નથી દેખાતી. 1 જ મિનિટ થઈ ગયું હવે. ચોકડી મારો ઓલી બાજુ. હા સાહેબ ઈ છે જ પ્રેઝન્ટ યોર એન્ટાયર સ્ક્રીન. આ પણ બધું હેંગ થઈ ગયું હે. હાલ્યો તો તમે આની વાત કરો. રીકનેક્શન થયું હતું, ઓલું કનેક્શન કપાઈ ગયું હતું, બીજું કાંઈ નથી ભાઈ. 1 મિનિટ ચાલુ રાખજો વનરાજભાઈ. હાલો જી ભાઈ, અવાજ આવે છે હવે? સ્ક્રીન દેખાય છે? જુઓ જી. અવાજ તો આવે છે, સ્ક્રીન નથી દેખાતી. હજી હવે સ્ક્રીન? થઈ રેડી. હા રેડી થઈ ગયું ને? હવે આવી ગયું. હા હા હા. ઓકે. તો આપણે એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ વત્તા કોસ એક્સની મહત્તમ કિંમત મેળવો, આવું આપણે કીધું હતું. તો એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. એફ ડેશ એક્સ કર્યું તો કે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ. ડબલ ડેશ કર્યું તો વળી પાછું વિકલન માઇનસ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે એફ ડેશ એક્સ બરાબર 0 લેતા. તો કોસ એક્સ માઇનસ સાઇન એક્સ બરાબર આપણે 0 લીધું. તો કે કોસ એક્સ બરાબર સાઇન એક્સ, તો કે ટેન એક્સ બરાબર 1. તો એક્સની 0 થી π/2 એક ચક્કર કાપવાનું. કાંઈ નો કીધું હોય ને એટલે એક ચક્કર કાપવાનું. નકર તો આવી કેટલી કિંમત આવે? તો કે એક્સ બરાબર π/4 તથા 5π/4 મળે. હવે એને એફ ડબલ ડેશ પાસે જવા દીધું તો માઇનસ સાઇન π/4 માઇનસ કોસ π/4 -1/√2 -1/√2 એટલે કે -√2. તેથી π/4 આગળ વિધેયને મહત્તમ મૂલ્ય મળે. તે મૂલ્ય ગોતવા માટે π/4 ને વિધેય આગળ જવા દેવાનું. એફ ઓફ π/4 બરાબર સાઇન π/4 વત્તા કોસ π/4 ઇઝ ઇક્વલ ટુ 1/√2 પ્લસ 1/√2 ઇઝ ઇક્વલ ટુ √2 થાય. આ તો પછી આપણે મહત્તમ મૂલ્ય ગોતાઈ ગયું એટલે હવે આની કઈ જરૂર નથી. ત્યાં ન્યૂનતમ મૂલ્ય મળે છે એટલે એ કાંઈ આપણે જરૂર નથી. ચાલો 10મા દાખલા ઉપર જઈએ. એક્ઝામ્પલ નંબર 10. કાઢવી અવાજ આવે છે ને બરાબર? અલા ભાઈ જીતેન્દ્ર જિંજાળા, હા અવાજ આવે છે ને? હા તો એક દાખલો તમે જાતે કરો. આ એફ ઓફ એક્સ બરાબર, હાલો ઝડપ રાખવાની છો, 2x³ -24x આ તમારા થઈ જાય પ્લસ 107 x બિલોંગ્સ ટુ 1 થી 3 માટે સૌરુત અંતરાલ 1 થી 3 માટે ગઈકાલે આવા કેટલાય દાખલા કર્યા છે. એફ નું માટે એફ નું મહત્તમ મૂલ્ય શોધો. નું મહત્તમ મૂલ્ય મેળવો. તો પેલું વિકલન કરો, બીજું વિકલન કરો. x ની જે કિંમત આ જ વિધેય માટે તથા આ જ વિધેય માટે x બિલોંગ્સ ટુ -1 થી -3 થી -1 હોય તો પણ મહત્તમ મૂલ્ય મેળવો. 2 અંતરાલમાં કીધું છે. હાલો કરો જી. પેલા અંતરાલ માટે જ જુઓ, બીજો અંતરાલ તમારે કઈ જોવાનું નથી થતો.
-3 થી -1 હાલો જઈ હવે અવાજ આવે કે ને એને 2 જ મિનિટ થઈ હતી હજી સમરે ચાલુ કરવું હોય તો પાછો હવે અવાજ કેવી રીતે કરવાનો અહીંયા હાલો જીતેન્દ્ર ઝીંઝાળા ખાવ હેલું હે આમાં ક્યાં કાંઈ છે આટલું કરવાનું છે અહીં f of x is equal to 2x cube minus 24x plus 107 એનું પેલું વિકલન કરો f dash x બરાબર 6x સ્ક્વેર માઇનસ 24 એનું બીજું વિકલન કરો f ડબલ ડેશ x બરાબર 12x આવું આવે છે રેડી હવે મહત્તમ મૂલ્ય માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ x બરાબર 0 લેતા તો f ડેશ x શું છે તો કે 6x સ્ક્વેર માઇનસ 24 તો આ 6x સ્ક્વેર માઇનસ 24 ઇઝ ઇક્વલ ટુ 0 તો 6x સ્ક્વેર બરાબર 24 તો x સ્ક્વેર બરાબર 4 તો x બરાબર પ્લસ ઓર માઇનસ 2 માંથી x બરાબર 2 બિલોંગ્સ ટુ 1 થી 3 થાય હવે f ડબલ ડેશ 2 તો 12 ઇન્ટુ 2 બરાબર 24 ઇઝ ગ્રેટર ધેન 0 તેથી x બરાબર 2 આગળ ન્યૂનતમ મૂલ્ય મળે તો આપણે તો મહત્તમ મૂલ્ય ગોતવાનું છે બરાબર તો હવે f of 2 ગોતીએ અને f of 2 બરાબર હવે f of 2 બરાબર આપણને શું કિંમત આપી છે 2x ક્યુબ એટલે 2 ઇન્ટુ 2નો ક્યુબ માઇનસ 24 ઇન્ટુ 2 પ્લસ 107 આનો જવાબ આવશે 75 હવે 3 આગળ વેલ્યુ ખરેખર તો 1 આગળ ગોતવી પડે અવાજ આવે છે ને ઘાડવી દેવસન હા 1 આગળ વેલ્યુ ગોતવી પડે પણ 2 આગળ કરતા લગભગ 1 આગળ નાની થાય નક્કી ન હોય આમાં કાંઈ 1 આગળ ગોતી લેવી હું સીધી 3 આગળ ગોતું હાલો ને તો 2 ઇન્ટુ 3નો ક્યુબ માઇનસ 24 ઇન્ટુ 3 પ્લસ 107 આની વેલ્યુ લગભગ 89 લગભગ શું સ્યોરિટી સાથે થાય તો આ મહત્તમ મૂલ્ય 1 તો આ નથી નાનું જ આવશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો x બરાબર 3 આગળ મહત્તમ મૂલ્ય 89 મળે છે આ વિધેયને મહત્તમ મૂલ્ય 89 મળે છે હવે બીજું હોતે કીધું જો આમાં રકમ વાંચો આ હોય તો આ અંતરાલ હોય તો મહત્તમ મૂલ્ય ગોતો તો હવે આપણે ગોતીએ છીએ જોજો x બરાબર -2 બિલોંગ્સ ટુ -3 થી -1 થાય ઓમાં -2 નહોતા આવતા બીજા અંતરાલમાં આવી જાય છે તો હવે આપણે ગોતવું પડે f of -2 આમાંથી કોણ મોટામાં મોટું છે એ આપણે જોશું તો 2 ઇન્ટુ -2નો ક્યુબ માઇનસ 24 ઇન્ટુ -2
પ્લસ 107. આનો જવાબ આવશે 139. પછી એફ ઓફ -3 બરાબર 2 ઇન્ટુ -3 નો ઘન -24 ઇન્ટુ -3 પ્લસ 107. તો આનો જવાબ આવશે 125. હજી એફ ઓફ -1 ગોતવું પડે. ઓમાં આપણે 1 નહોતું ગોત્યું, પણ અહીંયા તો ફરજિયાત થાય, આપણને ખબર નહીં પડે. 24 ઇન્ટુ -1 પ્લસ 107 બરાબર તમારો જવાબ આવશે 129. આમ x બરાબર -2 આગળ આપેલ વિધેયને મહત્તમ મૂલ્ય 139 મળે છે. આ તમારો દાખલો પૂરો થયો. પહેલેથી જોઈ લ્યો. હેલો, હા, આગલું પેજ કરો સાહેબ. આગળનું કે પાછળનું? આગળનું ને? હા, જોઈ લ્યો. જોવાઈ ગઈ સાહેબ. હાલો, તો પછીનું પેજ જોઈ લ્યો. જોઈ જાય એટલે કેજો. ચલો નેક્સ્ટ. ચાલો 11મા દાખલા ઉપર આપણે જઈએ. એક્ઝામ્પલ નંબર 11. તમને આવું આપેલું છે, જો વિધેય f of x બરાબર x ની 4 ઘાત માઇનસ 62x નો વર્ગ વત્તા a ઇન્ટુ x વત્તા 9 x belongs to 0 થી 2a x બરાબર 1 આગળ IMP દાખલો છે. આગળ મહત્તમ કિંમત ધારણ કરે તો એનું મૂલ્ય મેળવો. તો હવે પહેલા વહેલું જઈનથી શરૂઆત કરવાની. f of x બરાબર x ની 4 ઘાત માઇનસ 62x નો વર્ગ વત્તા a ઇન્ટુ x વત્તા 9. આનું વિકલન કરી નાખો તો f ડેશ x બરાબર 4x નો ક્યુબ માઇનસ 62 ગુણ્યા 2 એટલે આ થાય
124x 124x વત્તા a. હવે x બરાબર 1 આગળ વિધેય મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. તેથી f'1 બરાબર 0 થાય. તો f'1 બરાબર આ 4 into 1 નો ઘન માઇનસ 124 into 1 પ્લસ a. અહીંયા તો 0 મૂકી દો. 0 4 એટલે 4 માઇનસ 124 પ્લસ a. તો a બરાબર 120 થાય. આ તમારો જવાબ આવે. ક્યારેક 2 કે 1 માર્કમાં દાખલો સરસ મજાનો મૂકી દે. આપણને ખબર છે કે જે બિંદુ આગળ વિધેય મહત્તમ કે ન્યૂનતમ કિંમત ધારણ કરે ત્યાં f' ની કિંમત 0 થાય. હું f ડબલ ડેશની વાત નથી કરતો. એ તો ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. હું f' ની વાત કરું છું. ચાલો, કોઈને પ્રશ્ન હોય તો પૂછો. કોઈને પ્રશ્ન હોય તો પૂછો. ચલો ભાઈ. મયુર ગોહેલ હા સર. આવે છે ને અવાજ? દાખલો સમજાણો? હા હા ઓકે, આગળ વધુ. હા. એક્ઝામ્પલ નંબર 12. નીરજ વસોયા હાજર છો ને? વિધેય f(x) ઇઝ ઇક્વલ ટુ હા ઓકે, વિધેય f(x) ઇઝ ઇક્વલ ટુ x પ્લસ sin 2x x belongs to 0 થી 2π ની મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય મેળવો. તો હાવ હેલું હે, એકદમ હેલું. વિધેય છે એનું વિકલન કરી નાખો. સાબિતી. f(x) ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે x પ્લસ sin 2x. એનું પહેલું વિકલન કરી નાખો. f' બરાબર 1 પ્લસ સાઇનનું શું થાય? cos 2x. 2x નું શું થાય? 2. હજી બીજું વિકલન કરી જ નાખો ભેગું, એટલે પછી ગોતવું નહીં. 1 નું થઈ જાય 0. આ માઇનસ 4 અહીંયા થાય sin 2x. આ ટપો પડ્યો બધાયને. cos નું થાય sin 2x. 2 હતા ને 2x ના 2 આવે એટલે f ડબલ ડેશ. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0 લેતા. તો f' બરાબર 0 લો તો 1 પ્લસ 2 cos 2x બરાબર 0. તો cos 2x બરાબર -1/2. તો 2x ની કિંમત કઈ આવે? તો કે 2π/3, 4π/3, 0 થી 2π માં 8π/3 અને 10π/3. આ દરેક ખૂણા આગળ cos વિધેયની કિંમત -1/2 આવે. તો x ની કિંમત શું મળે? તો કે આ તો યાદ જ રાખી લેજો તમે. π/3, આ 2π/3, આ 4π/3 અને ચોથી કિંમત મળે 5π/3. 2 ને છેદમાં જવા દીધા. તો હવે આપણે આટલા ખૂણા આગળ આ 0, 1, 2, આ 3,
4, 5 અને 6 ખૂણા આગળ વિધેયનું મૂલ્ય ગોતવું જોશે. તો હવે આપણે x બરાબર 0 અલ્પવિરામ π/3 અલ્પવિરામ 2π/3 અલ્પવિરામ 4π/3 અલ્પવિરામ 5π/3 અલ્પવિરામ અને 2π આગળ f of x નું મૂલ્ય મેળવીશું. f of x નું મૂલ્ય મેળવીશું. એમાં જે સૌથી મોટું હોય એ મહત્તમ મૂલ્ય થાય અને સૌથી નાનું હોય એ ન્યૂનતમ. પેલું f of 0 બરાબર 0 પ્લસ sin 2 into 0 બરાબર sin 0 ની વેલ્યુ થાય 0 એટલે કોઈ પ્રશ્ન ન આવે 0. બીજું f of π/3 બરાબર π/3. આવું શું કામ લખવું એ ખબર પડે ને. અહીંયા કિંમત આપેલી જો x વત્તા sin 2x π/3 વત્તા sin 2 into π/3 sin 2 π/3 એટલે √3/2 એટલે આની વેલ્યુ આવશે π/3 પ્લસ √3/2. ત્રીજી વેલ્યુ ગોતીએ f of 2π/3 બરાબર 2π/3 પ્લસ sin 2 into 2π/3 તો એની વેલ્યુ આવશે 2π/3 સોરી અહીંયા 2π/3 પ્લસ 2π/3 એની વેલ્યુ આવશે √3/2. 4π/3 આગળ એ જ આવશે. ચોથું f of 4π/3 બરાબર 4π/3 પ્લસ sin 2 into આ 4π/3 બરાબર 4π/3 પ્લસ √3/2. પાંચમી વેલ્યુ f of 5π/3 f of 5π/3 બરાબર આ 5π/3 પ્લસ sin 2 into આ 5π/3 બરાબર 5π/3 પ્લસ √3/2. આમાં સૌથી મોટામાં મોટી વેલ્યુ મને આ દેખાય છે અને સૌથી નાનામાં નાની વેલ્યુ આ દેખાય છે. આમ વિધેયને x બરાબર 0 આગળ ન્યૂનતમ મૂલ્ય 0 મળે છે તથા x બરાબર 5π/3 આગળ મહત્તમ મૂલ્ય 5π/3 એલા ભાઈ હજી એક ગોતવાનું રહી ગયું 2π આગળ એ તો ભૂલાઈ જ જાય છે. છઠ્ઠું f of 2π એટલે આ થશે 2π પ્લસ sin 2 into 2π બરાબર 2 into 2π બરાબર આની વેલ્યુ થઈ જાય 0 ને ટોટલ થાય 2π. તો મોટામાં મોટી વેલ્યુ 2π થશે ભાઈ. તો x બરાબર આગળ નાખીએ 2π આગળ મહત્તમ મૂલ્ય 2π મળે છે. 22 સપ્તમાં કિંમત મૂકીને જોઈજો તો સૌથી મોટું. ચાલો દાખલો પહેલેથી જોઈ લો. કિશન મોલિયા હાલો. દાખલો આઈએમપી છો? હા બીજું કોઈ બોલ્યું તું? હા બોલો. ના તમને એમ થાય સાહેબ આટલી બધી વેલ્યુ ક્યાંથી ગઈ હતી -1/2? તો અહીંયા હું તમને સમજાવું. જો આમાં આખું ચકેડું ફરો ને એમાં -1/2 આગળ 0 થી 2π માં આ 4 ખૂણા આગળ cos વિધેયની કિંમત cos 2x ની કિંમત -1/2 થાય.
અહીંયા બે જગ્યાએ -1/2 થશે અને અહીંયા પણ બે જગ્યાએ -1/2 થશે. હાલો ફટાફટ જોજો. પેજ જોવાઈ જાય એટલે કેજો. હાલો રેડી? ઓકે ચાલો આગળ વધીએ. હવે પાછા સરળ દાખલા આવી જાય છે. દાખલા નંબર જોવું છે આ પેજ ભાઈ કે જવા દઉં? રાખો ઘડી. ઓકે ઓકે. તમે પ્રક્રિયા સ્વાધ્યાય નહીં જે આવડે એટલા દાખલા કરજો, પછી ન કરે જે આપણે એક મેથ આખું બાકી છે ધ્યાન રાખજો. અને આનું હજી એક ચેપ્ટર આ ચેપ્ટર પૂરું થાય એટલે આપણે બીજા પાર્ટમાં એન્ટ્રી લઈ લઈએ ફટાફટ. ચાલો આમ ન્યૂનતમ મૂલ્ય 0 અને મહત્તમ મૂલ્ય દરેક વખતે આવું ન હોય. છેડાના બિંદુ આગળ જ મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય મળે એવું ન હોય. વચ્ચે ક્યાંય મળી જતું હોય એવું થયું હોય તો જનરલી છેડે મળે. હાલો દાખલા નંબર 13. એક્ઝામ્પલ નંબર 13. બહુ સરસ મજાનો દાખલો છે. જેમનો સરવાળો 24 હોય, જેમનો સરવાળો 24 હોય અને ગુણાકાર મહત્તમ હોય અને ગુણાકાર મહત્તમ હોય તેવી બે ધન સંખ્યાઓ શોધો. તેવી બે ધન સંખ્યાઓ મેળવો. રેડી? ધારો કે અહીંથી શરૂઆત કરું છું. ધારો કે તેમાંની એક સંખ્યા x છે. તેથી એક સંખ્યા x હોય તો બીજી કેવી હોય તો કે 24 માંથી x બાદ કરો એટલી. તેથી કારણ કે બેયનો સરવાળો 24 થાય છે, તેથી બીજી સંખ્યા 24 - x થાય. કારણ કે બેયનો સરવાળો તમને 24 આપેલો છે. રેડી? બરાબર ધ્યાન આપજો. જેમનો સરવાળો 24 હોય એટલે તમે તરત જ આમ લઈ લ્યો x + y એનો સરવાળો 24. તો x બરાબર તો ખરેખર આમ થાય 24 - y. બરાબર? તો તમે બે સંખ્યાને જુદી જુદી ન ધારી શકો. ઓમ જુદી જ છે. બરાબર ધ્યાન આપજો. આ 24 - x કર્યું ની y ની કિંમત આવી. શેની કિંમત આવી? y ની. આમ તમે લીધું હોય x + y = 24. તો y બરાબર બીજી સંખ્યા શું થાય તો કે 24 - x થાય ને. તો પેલી સંખ્યા તમારી x થાય તો બીજી સંખ્યા કઈ થાય 24 - x. આવું શું કામ કરવું પડ્યું તો કે તમને ગુણાકાર કરવાનો કીધો હોય ભેગો. એટલે હવે તેમનો ગુણાકાર ઈ વિધેયને આપણે f(x) કહી દઈએ. શું કહી દઈએ? f(x) ગુણાકાર f(x) બરાબર x * 24 - x થાય. આપણને કીધું બે સંખ્યાનો ગુણાકાર મહત્તમ છે. તો f(x) બરાબર 24 - x. તો આ તો આપણું f(x) આવી ગયું. હવે દાખલો ચાલુ કરવાનો. 24x - x². પેલું વિકલન કરો f' બરાબર 24 - 2x. બીજું વિકલન કરો f" બરાબર -2. રેડી? -2. હવે મહત્તમ કે ન્યૂનતમ
મૂલ્ય માટે f ડેશ x બરાબર 0 લેતા, તો f ડેશ x બરાબર 0 લેતા તો f ડેશ x તમને શું મળ્યું છે 24 માઇનસ 2x. તો અહીં લેવાય 24 માઇનસ 2x બરાબર 0, તો 2x બરાબર 24, તો x બરાબર 12. x બરાબર 12. આ 12 ને કેની પાસે જવા દો f ડબલ ડેશ પાસે, તો f ડબલ ડેશ 12 જવા દો f ડબલ ડેશ પાસે. f ડબલ ડેશ શું છે -2, ત્યાં કાંઈ અસર નહીં કરે, બરાબર -2 લેસ ધેન 0. તેથી x બરાબર 12 આગળ વિધેયને મહત્તમ એટલે કે બેયના ગુણાકારને મહત્તમ મૂલ્ય મળે છે. તેથી પ્રથમ સંખ્યા x બરાબર 12 થાય, તો બીજી સંખ્યા 24 માઇનસ x બરાબર 24 માઇનસ 12 બરાબર 12 થાય. તો બે સંખ્યાનો સરવાળો કરો, 12 વત્તા 12 એટલે કેટલા થાય 24, અને એનો ગુણાકાર છે ને મહત્તમ થાય. હવે 24 ના એવા કોઈ પણ બે ભાગ પાડો ને એનો ગુણાકાર કરો તો એ 112 ગુણ્યા 12 એટલે 144. જો આ રકમ વાંચો, શું કીધું છે, જેમનો સરવાળો 24 હોય એટલે 12 વત્તા 12 એટલે 24, અને ગુણાકાર મહત્તમ હોય. તો મેં પહેલી સંખ્યા અહીંયા તમને ખાલી સમજાવવા માટે લઉં છું. આ બે સંખ્યા લઉં, x એ 12 લઉં, y એ 12 લઉં, આ બેયનો સરવાળો કરો ને એટલે 24 થાય, અને બેયનો ગુણાકાર કરો ને એટલે 144 મહત્તમ થાય. હવે આ 24માં તમે ગમે એ લઈ લ્યો, 20 અને 4, અહીંયા 20 લઉં ને અહીંયા 4 લઉં, બેયનો સરવાળો 24 થઈ જાય, તો ગુણાકાર 144 નહીં થાય, 144 થી નીચો રહે. જો 20 ચોકું 80, 24 ના હવે ગમે એવા બે ભાગ પાડી લેવાના, અહીંયા ગુણાકાર મહત્તમ થાય એટલે આ સંખ્યા લેવાની છે. હાલો જોઈ લ્યો બરાબર. આને તો ખાલી સમજાવવા માટે જ આપ્યું હતું, બીજી કઈ જરૂર નથી. હાલો ભાઈ, કેમ ગયું? નિખિલ પરમાર હા સાહેબ. સમજાઈ ગયો દાખલો? હલો. હા સમજાઈ ગયો. હા. ઓકે, ચાલો આગળના દાખલા ઉપર જઈએ. 14મો દાખલો, x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60 થાય, તથા x ઇન્ટુ વાયનો ક્યુબ મહત્તમ થાય તેવી બે ધન સંખ્યાઓ x અને y શોધો. તેવી બે, ઓલા જેવો જ દાખલો હોય, થોડોક ફેર છે. ધન સંખ્યાઓ x તથા y મેળવો. હવે જુઓ, અહીંયા આપણને શું આપેલું છે? x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60. તો આના ઉપરથી હું આમ લખી શકું, x બરાબર 60 માઇનસ y ને આ બાજુ જવા દીધો. રેડી? હવે શું કહે છે? હવે તમને કિંમત આપેલી છે. હવે f ઓફ y બરાબર તમને વિધેય આપેલું છે x ઇન્ટુ વાયનો ક્યુબ.
એમાં x ની કિંમત બધું y માં ફેરવી નાખો f ઓફ y બરાબર x ની કિંમત અહીંયા છે સમીકરણ નંબર 1 માં એ મૂકી દો 60 માઇનસ y ઇન્ટુ y નો ક્યુબ હવે એનું વિકલન કરી નાખો એટલે સોરી અંદર ગુણાવી દો તો આમ થાય 60 y નો ક્યુબ માઇનસ y ની 4 ઘાત કાં તો આખે આખા પદને y માં ફેરવો અને કાં તો આખે આખા પદને x માં ફેરવો તમને અનુકૂળ આવે એમ ફેરવી નાખો અહીંયા x ની કિંમત મૂકી મેં 60 માઇનસ y એની જગ્યાએ y ની કિંમત મૂકત તો હાલત પણ એ થોડુંક અઘરું પડી જાય એટલે મેં y ની કિંમત મૂકી હવે આનું y સાપેક્ષ વિકલન કરી નાખો f ડેશ y બરાબર 6 તેરી 18 180 y નો સ્ક્વેર માઇનસ 4 y નો ક્યુબ હજી ભેગા ભેગું બીજું વિકલન કરી નાખો f ડબલ ડેશ y એટલે 360 y માઇનસ 4 તેરી 12 y નો સ્ક્વેર રેડી હવે f ઓફ y ના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ y બરાબર 0 લેતા f ડેશ y બરાબર 0 લેતા તો f ડેશ y તો તમારી પાસે કિંમત છે શું છે 180 y નો સ્ક્વેર અહીંયા લખું છું 180 y નો સ્ક્વેર માઇનસ 4 y નો ક્યુબ 4 y નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0 રેડી તો કે આ બેમાંથી કઈ કોમન નીકળે છે તો કે આ 4 y નો સ્ક્વેર કોમન નીકળે અંદર શું વધે તો કે 45 માઇનસ y બરાબર 0 આ 4 y ના સ્ક્વેરને ઓના છેદમાં જવા દો તો 45 માઇનસ y બરાબર 0 તો y બરાબર કેટલા થાય તો કે 45 તથા હજી આપણે આ 4y અહીંયા y ની કિંમત 0 હોય તોય આખા પદની કિંમત 0 થઈ જાય અહીંયા આમ લખવું પડે અથવા 4y નો સ્ક્વેર બરાબર 0 તો y બરાબર 0 આ બે કિંમતો આપણને મળી y બરાબર 0 અને પરંતુ y બરાબર 0 શક્ય નથી શું કામ શક્ય નથી કારણ કે બે સંખ્યા ગોતવાની છે એટલે તેથી y બરાબર 45 થાય y બરાબર 45 થાય હવે y બરાબર 45 ને f ડબલ ડેશ y પાસે જવા દો f ડબલ ડેશ y તો f ડબલ ડેશ 45 બરાબર અહીં કિંમત મૂકું છું અહીંયા 360 ઇન્ટુ 45 360 ઇન્ટુ 45 માઇનસ 12 ઇન્ટુ 45 નો વર્ગ 12 ઇન્ટુ 45 નો વર્ગ તમારી પાસે કેલ્ક્યુલેટર હશે ગોતી લેજો એનો જવાબ એ લેસ ધેન 0 જઈશે એ તમે ગોતજો ને કારણ કે મહત્તમ કિંમત ગોતી હે ને આમ y બરાબર 45 હોય ત્યારે મહત્તમ મૂલ્ય મળે છે તેથી બીજી સંખ્યા આપણને અહીંયા કિંમત અહીંથી જોઈ લઈએ x પ્લસ y બરાબર 60 બીજી સંખ્યા માટે x પ્લસ y બરાબર 60 તો x પ્લસ અહીંયા લખો 45 બરાબર 60 તો x બરાબર 15 મળે તો માગેલ સંખ્યાઓ x બરાબર 15 તથા y બરાબર 45 થાય ચાલો જોઈ લ્યો પહેલેથી કેવી સંખ્યા છે તો કે ઈ બેયનો સરવાળો 60 થવો જોઈએ અને પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યાનો ઘન મહત્તમ થવો જોઈએ
નીરજ વસોયા બરાબર સમજાણો હા. દાખલો? હા. ઓકે, ચાલો બીજું પેજ જોઈ લ્યો. અહીંયા મેં સીધું લેસ ધેન 0 લખી નાખ્યું છે, કારણ કે 45 નો વર્ગ છે ને એને કોઈના 12 કરો એટલે ઋણ જ આવે. અટકળે નથી લખ્યું, બરાબર ધ્યાન આપજો. ચાલો ત્રીજું પેજ જોઈ લ્યો. હવે આ જ ટાઈપના બે દાખલા છે એ હું તમને હોમવર્કમાં આપું છું. 15મો દાખલો શું છે રકમ અહીં લખું છું, બરાબર ધ્યાન આપજો, એ કરી જ નાખવાના છે. 15મો દાખલો જેમનો સરવાળો 35 થાય, જેમનો સરવાળો 35 થાય એવી બે ધન સંખ્યાઓ, એવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો, x અને y મેળવો કે જેથી આગળનો દાખલો કર્યો ઈ જ છે. આ થોડોક ફેરફાર કર્યો છે. x² y 5 મહત્તમ થાય. આ એક હોમવર્કમાં 16મો દાખલો, આ હોમવર્કમાં આપું છું. જેમનો સરવાળો 16 હોય, જેમનો સરવાળો 16 હોય એવી બે ધન સંખ્યાઓ શોધો, એવી બે ધન સંખ્યાઓ શોધો કે જેથી તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ થાય. આ બે ટ્રાય કરજો, નહીં થાય તો પછી આપણે જોશું. હવે સીધા જ તમારા બધા પાસે ટેક્સ્ટ બુક છે, પ્રકીર્ણ સ્વાધ્યાયમાં વહી આવો એટલે હું તમને હોમવર્ક દઈ દઉં. હાલો ભાઈ જય જેઠવા, આનંદ મકવાણા આનંદ, સર. અવાજ આવે છે? હા, બોલો બોલો. પ્રકીર્ણ હા. સ્વાધ્યાયમાં પેલો દાખલો કેન્સલ કરો. પેલાનો a અને b આસન્ન મૂલ્યો ગોતવાના છે, એ કાઢી નાખો, નથી કરવાના. કાઢી નાખ્યા? હા. ઓકે, પછી તો પછીના દાખલા હું કરાવીશ. ચાલો ને, 2-4 દાખલા હે પણ હવે એ લેન્ધી હે, તમારે થઈ જાય તો ભલે. આ બે તો કરજો, બરાબર? વાંધો નહીં. હાલો જી, આવડું જેમનો સરવાળો 35 થાય એવી બે ધન સંખ્યા વાળો દાખલો ટ્રાય કરો જી. હાલો, નકર હું કરી દઉં એટલે એક કામ પતે. આમ કરાય જો. 35મો દાખલો, આ બે રકમ રાખું છું હું તમને જોવા માટે. હવે 15મો દાખલો શું કરાય તો કે બે ધન સંખ્યાઓ x તથા y છે. તો આપણને આપેલું છે, શું રકમમાં આપેલું છે? બેનો સરવાળો 35 થાય છે, તો આમ મુકાય x + y = 35. હવે આ બેમાંથી એકને સૂત્રનો કરતા બનાવાય, કાં તો y ને બનાવો કાં તો x ને બનાવો. તો y બરાબર શું થાય તો કે 35 - x. આ બીજી કિંમત આવી. હવે શું કહે છે? x અને y મેળવો કે જેથી x² * y 5. હવે અહીં આમ લખાય. હવે
એફ ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ વાયની 5 ઘાત. તો એક્સ નો વર્ગ વાયની 5 ઘાત. તો વાય આ તો વિધેય એક્સ નું છે તો વાયની કિંમત બધું એક્સ માં ફેરવવું પડે. તો આને મૂકી દો એક્સ નો વર્ગ. અહીંયા લખાય 35 માઇનસ એક્સ એની 5 ઘાત. સમીકરણ નંબર 2 જો કિંમત મૂકી. સમીકરણ નંબર 2. હવે આનું વિકલન કરી નાખો. વિકલન તો એફ ડેશ એક્સ વિકલન કરી દઉં હું એટલે તમારું કામ પૂરું થાય. એક્સ સ્ક્વેર બાદ આનું વિકલન કરો એટલે 5 ઘાત હેઠી ઉતરે. 35 માઇનસ એક્સની 4 ઘાત ઇન્ટુ માઇનસ નિશાની આવે પ્લસ આ 2 એક્સ સ્ક્વેરનું વિકલન કરો એટલે 2x. અહીંયા થાય 35 માઇનસ એક્સની 5 ઘાત. આને આમ નામ રખાય, એને કોઈ હળી ન કરે. વળી પાછું એનું બીજું વિકલન કરો એફ ડબલ ડેશ એક્સ બરાબર. તો કે વળી પાછું આ બેમાં કઈ કોમન નીકળે છે તો કે હા ઉભા રહ્યો, હજી અહીંથી આપણે એફ ડેશ એક્સ જ રાખશું. કઈ કોમન નીકળે છે તો કે હા શું નીકળે છે તો કે 35 માઇનસ એક્સ એની 4 ઘાત. 35 માઇનસ એક્સ એની 4 ઘાત કોમન કાઢો એટલે અંદર તમારું સાદુરૂપ આવું વધે છે 70x માઇનસ 7x નો વર્ગ. હવે આનું બીજું વિકલન કરો તો એફ ડબલ ડેશ એક્સ આ ગુણાકારની રીતે 4 ઘાતનું વિકલન કરો એટલે આમ થશે આ 35 માઇનસ એક્સની 4 ઘાત. આ બ્રેકેટમાં છે એનું વિકલન કરું છું 70 માઇનસ 14x વધતા બીજા પદનું આપણે વિકલન કરશું તો કે શું આવશે તો કે 4 ઘાત હેઠી ઉતારો પછી 70 માઇનસ 7x નો વર્ગ આ પદને એમને રહેવા દો ઇન્ટુ 35 માઇનસ એક્સ એનો ક્યુબ. આ 35 માઇનસ એક્સ એનો ક્યુબ ઇન્ટુ -1 કારણ કે આ એક્સની નિશાની માઇનસ આવશે એટલે અહીંયા ટોટલ માઇનસ રહેશે. તો આ તમારું એફ ડબલ ડેશ થયું. હવે એફ ડેશ એક્સ બરાબર 0 લેતા થઈ ગયું. ચાલો ભાઈ હવે આ દાખલો એફ ડેશ એક્સ બરાબર 0 લેવો એમાંથી એક્સ ની કિંમત મળશે અને એને એફ ડબલ ડેશ પાસે મૂકવાની છે એટલે દાખલો પતી જાય છે. તો આ 2 દાખલા હોમવર્કમાં છે ઘરેથી કરતા આવજો. હવે આપણે લેફ્ટ થઈ શકો છો. આજે અહીંયા સુધી રાખીએ.